એટલે આપણા મહાપુરુષો સમજાવે છે સાહેબ કે સમય રહેતા જે જાગૃત થઈ જાય, સમય રહેતા જે જાગૃત થઈ જાય છે એ જ્ઞાની ભક્ત છે સાહેબ. મને ભગવાન વ્યાસનું સ્મરણ થાય. મધ્યરાત્રે ભગવાન વ્યાસ નીકળ્યા છે. જાગો ઉર્ધબાહું ભવિષ્યામિ, પોતાના બે હાથ અધર કરીને ગામના યુવાનને ઓટલે બેઠા હતા કે આને આ મગજ મૂકી દીધો છે કે છે હું આ જાગો જાગો કરે છે. અમે તો બધા જાગીએ છીએ, આ બેઠા તમારી સામે બેઠા છીએ, અમે તો જાગીએ જ છીએ. ત્યારે ભગવાન વ્યાસને કેવું પડ્યું કે એમ તો મને ખબર છે તમે બધા બહારથી જાગો છો, પણ તમારો માયલો હોઈ ગયો છે, હું તો એને જગાડવા માટે આવ્યો છું. હવે એને જગાડો. સમય પરિપક્વ થઈ ગયો છે, કારણ કે હવે સમય ક્યારે કોઈની પ્રતીક્ષા કરતો નથી. ક્યોંકि પલ મેં પ્રલય હોગા, કલ કરે સો आज करे सो अब, क्योंकि पल में प्रलय होगा फिर बहुरी करोगे कब. समय का कुछ भरोसा नहीं है साहब. ક્યારે માણસ હતો નતો થઈ જાય એનું કઈ કહી ન શકાય. રાત્રિના અમારા જીવનના અનુભવો રહ્યા છે. રાત્રિના 2 વાગ્યા સુધી જેની હારે બેઠા હોય, સવારના વહેલી સવારે 5 વાગે પાછો ફોન આવે કે હા હાલો ભાઈ તૈયાર થઈ જાઓ. આપણે એમ તો ક્યાં, તો કે સ્મશાન યાત્રામાં જવાનું છે. કઈ તમારા અને મારા નામની ચિતા તૈયાર થઈ જાય એનું કઈ નક્કી નથી.